આપણે ડીમાર્ટ ગયા હતા. આપણે ડીમાર્ટમાં તમે કેટલી વાર લાગતી છે અંદાજે? ડીમાર્ટ વાર લાગે ને? આ માણા 10 મિનિટ, ખાલી 10 મિનિટમાં કે જોઈને હાલો બસ બ્લોગે બધા નથી દીધો. આ માણા જોઈ પછી જાય છે શરમ વગર નહીં. હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશ? નહીં હોય તો હવે થઈ જાવ. તો આજે આપણે સૌથી પહેલાં હજી તો કાલે કેટલા વાગ્યા? હજી તો 6:30 વાગ્યા છે ને. હવે આપણે સૌથી પહેલાં આપણે ઉઠી ગયા છે ને વ્લોગ ચાલુ કરી દીધો છે. અને હવે વ્લોગમાં આપણે બીજું કાંઈ નથી કરવાનું. આપણે સીધા બ્લિંકિટમાં જવું સ્ટોરે અને ત્યાંથી આપણે બધી કામ બતાડશું ને પછી આપણે સમીર ભેગો જવું. કેમ કે સમીરને થોડુંક મજા જો થઈ ગયું લાગે છે. કેમ કે સમીરનો ફોન આવ્યો હતો રાતે કાલ કે હું હવે આજે ડિલિવરી કરવા આવીશ. તો આજે સમીર તમને બતાડશું દેખાય તો હાલો હવે હું નાસ્તો વાસ્તો કરી લઉં, કપડાં બદલી લઉં અને જાય આપણે સ્ટોરે. તો હાલો. તો ગાઈઝ આપણે સ્ટોરે પહોંચી ગયા છે અને આ દફતર અહીંયા રાખી દીધું છે. અને હવે આપણે ગાડી જે આવી નથી એટલે આવી થોડીક વાર લાગશે અને હવે આપણે કામે લાગીએ. તો હાલો. તો ગાઈઝ હવે હું કામ ઉપરથી પાછો આવી ગયો છું અને આપણે વચમાં વિડીયો નહોતો બનાવ્યો કેમ કે કામ બહુ હતું અને કેરેટ હતા ફૂલ. એટલે કામમાં એટલું હતું ને કે મોબાઈલ કાઢવાનો ટાઈમ જ નથી મળતો. હવે સીધો હું આવી ગયો છું ઘરે અને ઘરે મેં નાહ્યો નથી ભાઈ, સાચું કહું તો સીધો હું જાઉં છું સમીર પાસે અને આવીને ખાલી મોટું હાથ ધોઈને પાછું જઈશું સમીર પાસે. અને સમીર ભાઈ તો ડીમાર્ટ કદાચ જાઉં તો જાઉં. તો હાલો હવે જઈએ ને આપણે મજા આવશે. સમીર એટલે મજા જ આવે તમને ખબર ને. તો હાલો જઈએ. તો ગાઈઝ આપણે સમીર ભેગા આવી ગયા છે. મકરિયામાં તો ડીમાર્ટ ફરવા જાવ. આ પાડિયા પાછા જાવું. હાલો જાવું કેમ કે આની ઓલી સર્વિસમાં ગઈ છે ગાડી આપણે છોડવા છે. હાલો જાતા મારી લઈ બીજાની. હાલો બીજાની. તો ગાઈઝ હવે 96 નામની આ સમલાએ કરાવી નાખી છે આખી. અરે હવે આ હે ને ઇન્સ્ટામાં મારે લેવું. ગાઈઝ જુઓ ખાલી સર્વિસ કેવી કરી નાખી, ચમકાવી નાખી. હમણાં પાછા ધૂળ વાળી કરી નાખી. જુઓ ખાલી આ જ લઈને જાઉં ડીમાર્ટ. હવે જો ડીમાર્ટમાં નહીં ગાઈઝ જો આપણે તમને ખબર છે હાંજે નીકળો તો આ પાડિયા રાત કરી નાખી. રાત જુઓ ખાલી તમને રાત થવા આવી ગઈ આની વાહે. તો આપણે જાય છીએ આ ઝાંઝળાવાળા રસ્તે ડીમાર્ટ અને આનો મિની વ્લોગ બનાવશું આપણે અને સમીરને હટાડી દેવું કેમ કે આનો શરમાઈ છે. તો ગાઈઝ આપણે પાર્કિંગ બાજુ આવી ગયા છે ને આ બધી પાર્કિંગ અને સમીરે રાખી ગાડી અને સમીરને ગાડી નથી લેવો. તો ગાઈઝ આપણે ડીમાર્ટ ગયા હતા. આપણે ડીમાર્ટમાં તમે કેટલી વાર લાગતી છે અંદાજે? ડીમાર્ટ વાર લાગે ને? આ માણા 10 મિનિટ, ખાલી 10 મિનિટમાં કે જોઈને હાલો બસ બ્લોગે બધા નથી દીધો. આ માણા જોઈ પછી જાય છે શરમ વગર નહીં કે એટલે કે શરમ ન આવે તો કામ કરીએ કે આપણે 20 વાળી કેડબરી લઈ લે એટલે કોઈને એમ ન લાગે કે કાંઈ ખાલી હાથે નીકળે પાછો દાંત કાઢે એમ ન લાગે પાછું તમે વીવારી લઈ લે એટલે કોઈને શરમ ન લાગે. કાંઈ નથી લીધું, ડોફા હાલતી નહોતા, ચાવી પર આવીને હાલવા ગાડીમાં. તો હવે અહીંયા ગાઈ છે પણ અને વચમાં વાત કરું તમને ગાઈસ તમે ખતરનાક માણસ તો બહુ જોયા છે એમાં નાની એક લેજેન્ડ માણસ છે અને એનું નામ છે મારા ભેગો સમીર. સમીરે શું કરો ખબર તમને? ડીમાર્ટમાં જાય, ડીમાર્ટમાં બધી વસ્તુનો ભાવ જોવે અને પછી એ જ વસ્તુનો ભાવ ઓલામાં બ્લિંકેટમાં નાખીને જોવે. આ તો સસ્તું છે, આ તો સસ્તું છે. ડીમાર્ટ વાળાની ઓલી કરી નાખશે આપણે. માર્કેટ ભાંગવાળો માણસ હોય ને તો એક સમીર શેખ એનું નામ છે. એવું મોટું મારે નથી બતાડું પણ ધ્યાન રાખજો. ડીમાર્ટ વાળા આનું ધ્યાન રાખજો. આ જે ગાડી હલાવે છે એનું આ ભૂકા બોલાવશે. તો ગાઈઝ આવ્યો પહેલાં તો અમે બ્લિંકિટ અમે ડીમાર્ટ ગયા. હવે પાછા અમે બ્લિંકિટ બાજુ આવે છે. અહીંયા અમને ખબર નથી આ એમને રખડે છે સમલે એમને કાંઈ જરાય 1% કામ નથી. એમને હાલે આટો માર્યો હેલો આ તો કે બગાડે છે કોણ? તો આ મારો ભાઈ સમીર આ જ બગાડે છે. તો ગાઈઝ આપણે બ્લિંકિટ આટો મારી લીધો. બ્લિંકિટ વાળા એમ કહેતા પાછો આવ્યો એને કોણ કહે કે આ સાહેબ લેતા આવ્યો અમને. હવે આપણે જઈએ છીએ પાછા ઘર બાજુ. હવે પછી ત્યાંથી આપણે ઘરે જાઉં મળીએ પાછા આપણે એક નવી ભરવા એમ છે રસ્તામાં હાલો. તો ગાઈઝ હવે હું ધીરે ધીરે વાત કરું કેમ કે મને સમીરે કીધું છે એ કે વ્લોગ તું બહુ ફાસ્ટ બોલસ એટલે મેં કીધું કે આવું ધીરે ધીરે વાત કરું તો તમને મજા આવે. અને હવે આપણે ઘરે પહોંચવા આવ્યા છીએ. તો સૌરવ જોશીની હમણાં કહું બસ સૌરવ જોશીની બી ફાડી નાખું. તો હવે હાલો. તો ગાઈઝ હવે હું ઘરે જ આવું છું. તો હવે આપણે એક મળશું એક નવા વ્લોગમાં કાલે જ મળશું. તો હાલો મળીએ એક નવા વ્લોગમાં.